સાહેબ 80 વર્ષ પહેલાની વાત કરવી હોય ને તો દિલમાં સચ્ચાઈ હોવી જોઈએ. એ જમાનો એવો હતો કે માણસના કાંડામાં જોર અને લોહીમાં ઈમાનદારી હતી. અત્યારે તો એસી રૂમમાં બેસીને આપણે થાકી ગયાના રોદણા રોઈએ છીએ, પણ ત્યારે કાળજાળ ઉનાળાની બપોરે માથે ફાળીઓ બાંધીને પગમાં પગરખા વગર પણ ખેડૂત ખેતરમાં મજૂરી કરતો. ત્યારે જમીન પણ પરસેવાથી ભીંજાઈ જતી. ત્યારે કોઈ પ્રોટીન પાવડર નહોતા. ત્યારે તો માટીના ચૂલા પર ચડેલો બાજરાનો રોટલો અને તાજી છાશ. એ રોટલો ખાઈને જ્યારે 80 વર્ષનો ભાભો આકલ કરતો ને ત્યારે આખી સીમ ધ્રુજી જતી. આજે આપણી પાસે સુવિધાઓનો ઢગલો છે, પણ માણસના શરીરમાં તાકાત નથી. ત્યારે લોકોના શરીર લોખંડી હતા, જેણે આપણને જીવતા શીખવાડ્યું. અત્યારે આપણે જે ખાઈએ છીએ એ ખોરાક નહીં પણ ઝેર છે. 80 વર્ષ પહેલા કોઈ વિટામિનની ગોળીઓ નહોતું લેતું. લોકો ત્યારે સવારે વહેલા ઉઠીને ભેંસનું કે ગાયનું તાજું દૂધ અને સાથે બાજરાનો રોટલો દાબી જતા. ત્યારે ખેતરમાં યુરિયા નહીં પણ દેશી ગાય કે ભેંસનું ખાતર પડતું. એટલે ત્યારે 90 વર્ષના દાદા પણ લાકડી વગર સીધા ટટાર ચાલતા. અત્યારે 25 વર્ષના જુવાનિયાને પણ કમરનો દુખાવો થાય છે, પણ ત્યારે વડીલો 100 કિલોના કોથળા પણ ખંભે ઉપાડીને ભંગોળી નાખતા. કારણ કે ત્યારે અનાજમાં તાકાત હતી અને માણસના ઈરાદામાં સચ્ચાઈ હતી. ત્યારે આજની જેમ મનોચિકિત્સકોની જરૂર નહોતી પડતી. ત્યારે માણસને ભગવાન ઉપર અતૂટ ભરોસો હતો. ગામના પાદરે બેઠેલા હનુમાનજી કે કુળદેવીના મંદિરે જઈને શ્રીફળ વધેરે ત્યાં જ એમના અડધા દુઃખ તો મટી જતા. ત્યારે ડિપ્રેશન શબ્દ કોઈને ખબર નહોતી, કારણ કે ત્યારે માણસ એકલો નહોતો, એની સાથે આખું ગામ હતું. આજે આપણી પાસે હજારો ફેસબુક ફ્રેન્ડ છે, પણ હૈયાની વાત કરવા જેવો એક પણ સાચો મિત્ર નથી. ત્યારે કોઈના ઘરે મહેમાન આવે તો આખું ફળિયું રાજી થતું. મહેમાન માટે ખાસ કરીને સુખડી કે લાપસી રંધાતી. મહેમાનને વિદાય આપતી વખતે આખું ગામ વળાવવા જતું. ત્યારે મહેમાન ગતિમાં કોઈ સ્વાર્થ નહોતો, એ તો હૃદયનો ભાવ હતો. આજે તો મહેમાન આવે તો આપણે વિચારીએ છીએ કે આ ક્યારે જશે, પણ ત્યારે તો અતિથિ દેવો ભવ એ માત્ર ચોપડીમાં લખેલું વાક્ય નહીં પણ લોકોનું જીવતર હતું. ત્યારે આજની જેમ પ્લાસ્ટિકની દુનિયા નહોતી. તેલ કે દૂધ લેવા માટે ઘરેથી બરણી લઈને જવું પડતું અને આંખની સામે ચોખ્ખી અને શુદ્ધ વસ્તુ આપતા. ત્યારે આજની જેમ મસાલા પણ માર્કેટમાંથી તૈયાર નહોતા મળતા. સ્ત્રીઓ આખા વર્ષનું મરચું, હળદર અને ધાણાજીરું ઘરે જ ખાંડતા. એ ખાંડતી વખતે જે મહેનત થતી ને એ જ એમના શરીરની સાચી કસરત હતી. આજે આપણે પ્લાસ્ટિકનું પેકેટ ખોલીને મસાલા ખાઈએ છીએ અને પછી દવાખાનાના દરવાજા ખખડાવીએ છીએ. ત્યારે બાળકો પાસે મોંઘા રમકડા નહોતા. કાપડની ઢીંગલી અને ગાળાના રમકડામાં જે મોજ આવતી એ આજે પ્લે સ્ટેશનમાં નથી આવતી. ત્યારે ધૂળમાં રમતા, ગારામાં રખડતા છતાંય કોઈને એલર્જી નહોતી થતી, કારણ કે એ ધૂળમાં ધરતીમાં ના આશીર્વાદ હતા. આજે તો છોકરાને જરાક ધૂળ અડે તોય આપણે બૂમાબૂમ કરી મૂકીએ છીએ. એટલે જ તો એમના શરીર આજે નમાલા થઈ ગયા છે. અત્યારે તો જરાક વરસાદ પડે એટલે રોડ પર પાણી ભરાઈ જાય છે, પણ ત્યારે તો આકાશમાંથી મેઘરાજાની સવારી આવે એટલે ધરતી માતા સોળે શણગાર સજી લેતી. નદીમાં પૂર આવે એટલે આખું ગામ નદીના દર્શન કરવા દોડતું. ત્યારે કોઈ વોટરપ્રૂફ જેકેટ નહોતા. કોતરો ઓઢીને ખેડૂત ખેતરમાં ઊભો હોય અને ગારામાં ખૂંચેલા બળદને બહાર કાઢવા માટે આટલા પડકારા કરતો હોય. એ ભીની માટીની જે સુગંધ આવતી ને એ આજે દુનિયાના કોઈ મોંઘા અંતરમાં પણ નથી આવતી. ત્યારે દેડકાનો ડ્રાવ ડ્રાવ અવાજ અને મોરલાના ટવકા એ કુદરતનું સંગીત હતું. અત્યારે તો આપણે એસીના અવાજમાં કુદરતને જ ભૂલી ગયા છીએ. ત્યારે દૂધ કે છાશ વેચવાનો કોઈને વિચાર પણ નહોતો આવતો, કેમ કે ત્યારે લગભગ બધાના ઘરમાં એક કે તેથી વધુ પશુ જોવા મળતા. કોઈના ઘરે ગાય ન દૂધતી હોય તો પાડોશી મફતમાં દૂધ કે છાશની ધોણી ભરીને આપી જતા. આજે તો પાડોશી પાસે કોઈ નાની વસ્તુ પણ માગવા જઈએ તો પણ એ લોકો મોઢા બગાડે છે, પણ ત્યારે તો કામની નાની મોટી વસ્તુ માગીને જ એમનો વ્યવહાર સાચવી લેતા. લોકો ત્યારે ગાય કે ભેંસને ઘરના સભ્યોની જેમ રાખતા અને એમના નામ પાડીને એમની સાથે વાતો પણ કરતા. ત્યારે પશુ અને માણસ વચ્ચે જે સંબંધ હતો એ જોયા જેવો હતો. અત્યારે આપણે પશુને પ્રોડક્ટ ગણીએ છીએ, પણ ત્યારે એ પરિવારના સભ્યો જેવા હતા. ત્યારે ઘરની સ્ત્રીઓ ભલે લાજ કાઢતી પણ એ મજબૂર નહોતી. એ તો ઘરની અન્નપૂર્ણા હતી. ઘરના 30 માણસોની રસોઈ એ એકલા હાથે ચૂલા પર બનાવતી અને કોઈ દી એના મોઢા પર થાક નહોતો દેખાતો. અત્યારે 2 માણસોની રસોઈમાં પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ. ત્યારે સ્ત્રીઓના હાથમાં એવો જાદુ હતો કે સાદો શાક રોટલો પણ આપણને અમૃત જેવો લાગતો. મિત્રો, ત્યારે ગામમાં જે શિસ્ત હતી એ જોવા જેવી હતી. રસ્તામાં કોઈ વડીલ સામે મળે તો જુવાનીઓ માથે બાંધેલું ફાળ્યું સરખું કરી લેતો અને હાથમાં સળગતી બીડી પણ ઠારી નાખતો. બાપના પડછાયાથી આખું ઘર સીધી લીટીની જેમ ચાલતું. આજે આપણે છોકરાઓને એટલી છૂટ આપી દીધી છે કે એમને વડીલોનું માન રાખતા જ નથી આવડતું. ત્યારે ગુરુનો પણ આદર હતો. માસ્તર જ્યારે રસ્તામાં સામા મળે તો છોકરા રસ્તો બદલી લેતા. એ દર નહોતો, એ તો વિદ્યાનું સન્માન હતું. ત્યારે માસ્તરની સોટી વાગતી ને તો ઘરે આવીને છોકરો ફરિયાદ નહોતો કરતો, કારણ કે બાપા કહેતા કે સાહેબે માર્યો છે તો તારી જ કંઈક ભૂલ હશે. એટલે ત્યારે સાચા હીરા જેવો માણસો પાકતા.
ત્યારે કોઈને દેખાડો કરવાનો શોખ નહોતો. લગ્ન હોય તોય સાદા કપડાં પહેરીને લગ્ન પતાવી દેતા. ત્યારે રૂપિયો ભલે ઓછો હતો પણ રૂડપ બહુ હતી. આજે આપણી પાસે બતાવવા માટે ઘણું બધું છે પણ પેલા જેવી ખુશી નથી. ત્યારે માણસ પોતાના કર્મોથી ઓળખાતો. આજે માણસ પોતાની ગાડી અને બંગલાથી ઓળખાય છે. એ સાદગી જ માણસને ખુશ રાખતી. મિત્રો, 80 વર્ષ પહેલા જ્યારે દુષ્કાળ કે આવી કોઈ મોટી આફત આવતી ત્યારે જ માણસોની સાચી કસોટી થતી. ખાવા માટે અનાજ ન હોય, પીવા માટે પાણી ન હોય, છતાં માણસ હિંમત ન હારતો. આખું ગામ ઘરમાં જે કંઈ બચ્યું હોય એ એકબીજા સાથે વેચીને ખાતા. ત્યારે આ મારું છે એવું કહીને કોઈ ભંડાર નહોતું ભરતું. એ કપરા સમયમાં પણ માણસે માણસાઈ નહોતી છોડી. આજે જરાક મંદી આવે તો પણ માણસ આત્મહત્યાના વિચાર કરે છે. ત્યારે મહિનાઓ સુધી ભૂખ્યા પેટે પણ લોકોએ ધરતી માતાનો સાથ નહોતો છોડ્યો. એ ધીરજ અને એક ખમીરી આજે ક્યાંક ખોવાઈ ગઈ છે. સાહેબ, અત્યારે આપણે જમીનના 1 ઇંચ માટે પણ ભાઈના ગળા કાપી નાખીએ છીએ અને આખી જિંદગી કોર્ટના પગથિયા ઘસીએ છીએ. પણ 80 વર્ષ પહેલા ખેતર વચ્ચે કોઈ પાકી દિવાલ કે કોઈ તારની વાડ નહોતી. ત્યારે 2 સેઢા વચ્ચે માત્ર એક માટીનો પારો જ હતો. એ માટીના પારાને એકદમ પવિત્ર માનવામાં આવતો. પાડોશી ખેડૂત ગમે એટલો શક્તિશાળી હોય તો પણ એ બીજાના ખેતરમાં હળ નાખતા પહેલા 100 વાર વિચારતો. કારણ કે ત્યારે ધર્મ અને ઈમાનદારી જીવતી. બપોરે ખેતરના શેઢે બેસીને 2 પાડોશી ખેડૂત એક જ બાણે રોટલો ખાતા. જ્યારે આજે લોકો પાસે કરોડોની પ્રોપર્ટી છે પણ ભાઈ વચ્ચે કાચની દિવાલ ચણાઈ ગઈ છે. 80 વર્ષ પહેલા ઘરના ઉંબરાની પણ એક મર્યાદા હતી. ત્યારે બધાના ઘરમાં ઉંબરા પૂજાતા. કેમ કે લોકો કહેતા કે ઉંબરા પર લક્ષ્મીજીનો વાસ છે. ઘરની વહુ કે દીકરી ઉંબરો ઓળંગે ત્યારે એના મનમાં એક મર્યાદા રહેતી કે મારે મારા કુળની આબરૂ સાચવવાની છે. આજે આપણે મોડર્ન થવાના નામે ઉંબરા જ કાઢી નાખ્યા અને સાથે સાથે આબરૂ અને મર્યાદાની લીટીઓ પણ ભૂસી નાખી. ત્યારે ઘર સાંકડા હતા પણ દિલ દરિયા જેવા હતા. આજે ઘર મહેલ જેવા છે પણ માણસના મન સાવ સાંકડા થઈ ગયા છે. 80 વર્ષ પહેલા માણસ પાસે ભલે પ્રોપર્ટી ઓછી હતી પણ એની પાઘડીનો વટ આખા પંથકમાં રહેતો. ત્યારે માણસ પોતાની આબરૂ માટે જીવતો. કોઈના બાપની તાકાત નહોતી કે કોઈ વ્યક્તિ આ મર્યાદા તોડે. જો કોઈ વડીલે પંચમાં બેસીને કહી દીધું કે આ વાત આમ જ થશે તો પછી કોઈ કાયદો કે કોઈ મુશ્કેલી પણ વચમાં ન આવતી. એ વેણ પાડવા માટે માણસ પોતાની જમીન અને એમના કિંમતી દાગીના વેચીને પણ પોતાના શબ્દોને સાચવી લેતો. આજે આપણે સોગંદનામા કરીએ છીએ તોય આપણે જૂઠું બોલીએ છીએ. ત્યારે માણસ હાથમાં ગંગાજળ લઈને કે ગાયની પૂંછડી પકડીને જે બોલતો એ દુનિયાનો સૌથી મોટો સત્યનો પુરાવો હતો. એ ખુમારી અને એક ખમીરી આજે ક્યાં ખોવાઈ ગઈ છે. વિચારો, અત્યારે આપણે એકલા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમીએ છીએ. ત્યારે ખેતરમાં બપોરના સમયમાં જ્યારે સીમમાં ભાતું આવતું ત્યારે આડોશ પાડોશના બધા ખેડૂતો ભેગા મળીને મોટા ઝાડ નીચે ભાતું ખોલીને બેસતા. જેમાં કોઈના ઘરેથી ડુંગળી હોય, કોઈના ઘરેથી લસણની ચટણી હોય અને કોઈના ઘરેથી તાજી છાશ હોય. એ ભેગા મળીને જમવામાં જે મીઠાશ હતી, જે ભાવના હતી, એવી મીઠાશ આજે કોઈ માણસમાં જોવા નથી મળતી. આજે આપણે હોટલમાં જઈએ છીએ પણ એકબીજાના મોઢા જોવાને બદલે મોબાઈલ સ્ક્રીન પર જોઈએ છીએ. ત્યારે એક ટુકડો રોટલો પણ એકબીજા સાથે વેચીને ખાવામાં જે આનંદ આવતો ને એ આનંદ આજે એકલા પીઝા ખાવામાં નથી આવતો. ત્યારે મોંઘા બૂટ કે ચંપલ નહોતા. માણસ ઉગાડા પગે ખેતરમાં અને કાચા રસ્તાઓ પર માઇલો સુધી ચાલી જતા. એ માટીનો સ્પર્શ જ્યારે તળિયે થતો ને ત્યારે ધરતીમાંના આશીર્વાદ સીધા શરીરમાં ઉતરતા. એટલે ત્યારે લોકોને ડાયાબિટીસ કે બીપી જેવા રોગ નહોતા થતા. ત્યારે પ્રકૃતિ સાથે એવો સીધો સંબંધ હતો કે આભમાં વાદળ જોઈને જ ખેડૂત કહી દેતા કે આજે કેટલો વરસાદ પડશે. જ્યારે આજે આપણી પાસે વેધર રિપોર્ટ છે તો પણ આપણને વાદળનો મિજાજ નથી સમજાતો. ત્યારે અત્યારની જેમ ક્રેન કે મશીન નહોતા તો પણ એ સમયની વાવ અને મંદીની વાત કરીએ તો એ આજે પણ અડીખમ ઊભા છે. ત્યારે માણસ કંઈ પણ બનાવતો તો એમાં પોતાનો જીવ રેડી દેતો. ત્યારે આજની જેમ કોઈ શોર્ટકટ નહોતા. ત્યારે એક હવેલી બનતી તો આખું ગામ એની સુંદરતા જોવા માટે આવતું. આજે આપણે સિમેન્ટના ચોસલા બનાવીએ છીએ જે 20 વર્ષમાં હલવા માંડે છે પણ ત્યારે પથ્થર અને ચૂનાના એવા બાંધકામ હતા જે સદીઓ સુધી ઊભા રહેતા. કલ્પના કરો એ દ્રશ્ય જ્યારે સૂરજ આથમતો હોય અને સીમમાંથી ગાયનું ધણ પાછું વળતું હોય. ગાયોના પગની જે ધૂળ ઉડતી ને એને ગોધૂલી કહેવાતી. એ ધૂળમાં પવિત્રતા હતી. જ્યારે અત્યારે તો આપણે ધૂળથી મોઢું છુપાવીએ છીએ. ત્યારે તો એ ધૂળને માથે ચડાવતા. વાછડાનું ભાંભરવું અને ગોવાળનો અવાજ એ શાંતિ અત્યારે કોઈ મ્યુઝિક સિસ્ટમમાં નથી. ત્યારે પશુઓને પણ ખબર પડી જતી કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. આજે માણસ ઘરે જવાને બદલે ગમે ત્યાં રખડે છે પણ એ સમયનું શિસ્ત અને એ સમયનો કુદરતી મિજાજ માણસના મનને શાંત રાખતો. ત્યારે માણસ ગરીબ હતો પણ ભિખારી નહોતો. એની પાસે પૈસા નહોતા પણ એની પાસે ખુમારી હતી. કોઈની પાસે હાથ ફેલાવા કરતા ભૂખ્યા રહેવું મંજૂર હતું. મહેનત કરીને જે મળે એમાં રાજી રહેવું અને બીજાની ખુશીમાં ખુશ થવું આ એ પેઢીનો ગુણ હતો. આજે આપણી પાસે બધું જ છે
છતાં આપણે સંતોષ વગરના ભિખારી જેવા છીએ, કેમ કે આપણને હજી વધારે મેળવવાની લાલચ છે. જો આજે આપણે સુખી થવું હોય તો પહેલા 80 વર્ષ પહેલાના ગરીબ પણ ખુમારીવાળા માણસ પાસેથી જીવન જીવવાનો પાઠ શીખવો પડે. 80 વર્ષ પહેલાની સૌથી મોટી વાત એ હતી કે ત્યારે કોઈ પણ માણસ આળસુ નહોતા. કામચોરી એ પાપ ગણાતું. નાના છોકરાથી લઈને 90 વર્ષના વડીલ પણ કંઈક ને કંઈક કામમાં વળગેલા રહેતા. ત્યારે ડિપ્રેશન કે બોરિયત જેવા શબ્દો જ નહોતા, કારણ કે લોકો પાસે નવરા બેસવાનો સમય નહોતો. મહેનત એ જ એમનો ધર્મ હતો. આજે આપણે બધું મશીન પાસે કરાવવા માંગીએ છીએ, એટલે જ આપણા શરીરમાં કાટ લાગી ગયો છે. મિત્રો, 10 મિનિટ તો શું, જો હું આખો દિવસ બોલું ને તોય આપણા બાપદાદાના વખાણ ખૂટે એમ નથી. પણ અફસોસ એ વાત તો છે કે આપણે એ વારસાને સાચવી ન શક્યા. જો તમને આ વિડીયોમાં કીધેલી એક પણ વાત ગમી હોય તો આજે રાત્રે તમારા ઘરના વડીલ પાસે બેસજો અને એને કહેજો કે બાપા, તમારા સંઘર્ષની વાર્તા જણાવો. એમના અનુભવનું ભાથું લેશો ને તો જિંદગી જીવવાની જડીબુટી મળી જશે. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં એટલો શેર કરો કે આજનો જુવાનીઓ મોબાઈલ મૂકીને પોતાની માટીને વળગે. આ સાથે જ આ વિડીયોને અહીં પૂરો કરીએ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.